આ તો 9મું નોરતું ને ચૈત્ર મહિના કેમ હિન્દી ભાષી ને નોરતા નહીં હાલતા એમ નહીં હા રાજસ્થાની ના હાલે ને આ તો પછી કરે આઈટમ આ કરે એમ નહીં આ આખું ઉત્તર ભારત પૂનમથી મહિનો ગણાય એટલે ચૈત્ર મહિનો હાલે તો એ તો હું કઉ છું રાજસ્થાન એટલે શું થયું હું ગુજરાત નું નામ નથી લીધું મેં સારું હાલો ને જે માતાજી ને પસંદ હોય અમાર તો બધા બાપાની છે અમાર તો બધા બાપાઓની જ છે એટલે પૂનમ માતાની છે હા અને માતાજી બધા ડુંગરે ચડીને બેઠા ને બાપા બધા ગુફામાં બેઠા પૂનમે થી મહિનાની શરૂઆત બીજા રાજ્યોમાં આખું ઉત્તર ભારત પૂનમ ઉપર આવે ચૈત્રી પંચાંગ આપણે અમાસ પછી શરૂ થાય મહિનો શરૂ થાય પૂનમ પછી એ પૂર્ણિમા એ પૂરો મહિનો ગણે અને જે નક્ષત્ર હાલતું હોય ને ચિત્રા નક્ષત્ર આવે તો ચૈત્ર પછી ઉત્તરાષાઢ આવે હા એટલે પૂર્ણિમા કહે એ લોકો પૂર્ણિમાસ કઈ વાંધો નહીં હાલો ને એમ તો મહારાષ્ટ્ર ની અંદર માણસ પૂનમ રે કે એકાદશી રે ને તો કોળું ખાય અને આપણે બટાકા ખાઈએ બટાકાની સૂકી ભાજી અહીં શું કે કોળું ન ખવાય કે રાવણ નું માથું કહેવાય આપણે ઊંધું પકડી લીધું હકીકતમાં કોળું છે કુષ્માંડ એ ઉપવાસમાં ઉત્તમ છે મહારાષ્ટ્રની અંદર કોળું લઈને જતો હોય એટલે માની લેવાનું કે કોઈને ઉપવાસ છે ઘરમાં અને આપણે અહીંયા બટાકાની સૂકી ભાજી એટલે દરેક જગ્યાએ જુદું હાલતું એ જાણવા તો કોશિશ કરીએ છીએ અહીંયા વિવિધતામાં એકતા શ્રીમદ ભગવદ ગીતા 3જો અધ્યાય 28મો શ્લોક આપણે જોઈએ છીએ અજ્ઞાની પુરુષ જ્યારે આ ગુણ વિભાગ અને કર્મ વિભાગ સાથે પોતાનો સંબંધ માની લે અજ્ઞાની પુરુષ એટલે પુરુષ એટલે આત્મા હો એટલે બધા આત્માની અંદર આવી ગયું પછી બહેનોમાં આત્મા જ હોય એમાં પુલિંગ જ રહેવાનું હા એને બધી બહેનોને એવું લાગે કે અહીં તો પુરુષ માટે લખ્યું છે ના બધાનો આત્મા જ કીધો ભગવદ ગીતાની અંદર પુરુષ એટલે આત્મા આપણે પુરુષોત્તમ યોગ જે 15મો અધ્યાય છે ને એ પણ મહાન આત્માઓની અંદર ઉત્તમ આત્મા એ પુરુષોત્તમ આત્માઓની અંદર ઉત્તમ આત્મા એટલે અહીંયા કીધું છે અજ્ઞાની આત્મા જ્યારે આ ગુણ વિભાગ અને કર્મ વિભાગ સાથે પોતાનો સંબંધ માની લે છે ગુણ વિભાગ હોય કે કર્મ વિભાગ હોય હવે ગુણ તો કાલે આપણે બધું જોયું કે વસ્તુ છે આ છે તે છે પદાર્થ છે એ બધા ગુણોમાં આવે અને શરીર છે એ કર્મ વિભાગમાં આવે કારણ કે શરીર મારફત જ કર્મ થવાનું છે એટલે કર્મ વિભાગ સાથે પોતાનો સંબંધ માની લે છે ત્યારે તે બંધાઈ જાય છે શાસ્ત્રીય દ્રષ્ટિએ તો આ બંધનનું મુખ્ય કારણ અજ્ઞાન છે આ બંધનનું કારણ મુખ્ય અજ્ઞાન છે તો અજ્ઞાનનો અર્થ શું થયો કે આ બાબતનું એને જ્ઞાન નથી બાકી બધું જ છે પણ આ બાબતનું જ્ઞાન નથી એને અજ્ઞાની કીધું અને જાણતા હોવા છતાં પણ જો કરે તો પણ એ અજ્ઞાની
છે. કારણ કે સુતેલાને જગાડી શકાય, પણ સુવાનો ઢોંગ કરે એને જગાડવો કાઠો છે. જાણતો હોવા છતાં દુર્યોધને એ જ કહ્યું હતું. ભગવાન કૃષ્ણએ કીધું હતું ધર્મ પ્રમાણે ચાલ અર્જુન, હા દુર્યોધન, તો તકલીફ નહીં થાય. તો એને સામે કહી દીધું જાનામી ધર્મસ્ય નચ મે પ્રવૃત્તિ. હું તો ધર્મને જાણું છું પણ મારા જીવનમાં લાવી શકતો નથી. જાનામી અધર્મસ્ય નચ મે નિવૃત્તિ. હું તો અધર્મને જાણું છું પણ હું એને છોડી શકતો નથી. હવે આનું શું કરી લેવું? હા, જેમ સંસદમાં કાલ રાહુલ ગાંધી કે મને ગમે ઈ જ હું તો બોલવાનો છું, મારા માટે થોડા કાયદા છે. હા, હું કાયદા પ્રમાણે હાલતો નથી, તો એમ તો હાલે જ નહીં. અને એના માટે પણ માણસે સમજવું જોઈએ કે પોતાનો વિવેક યોગ્ય રાખવો જોઈએ. આ તો પેલા બગડેલા મોટા ઘરના છોકરા જેવું છે. હા, એ એમ જ કે કાયદો મને ન લાગે કે અરે તારી ભલી થાય. કાયદો દરેકને લાગવો જોઈએ. એ તો એમ જ કે છે કે હું તો જે કુટુંબમાં જન્મો છું એ જ રાજા બનવો જોઈએ. એટલે રાજાના જમાના બધા વયાઈ ગયા. અટાણે પ્રજાના મતથી બને છે. સીધો ગાદીપતિ ન થવાય, વારસો નથી. લાયકાત અને સેવાનો ભાવ હોય ત્યારે ત્યાં બેસી શકાય. એમને તો એમ જ છે કે આ તો ભારતની ગાદી અમારા બાપ દાદાની છે. ના, એવું નથી. સરદાર વલ્લભભાઈ પટેલને જો ત્યારે બેહવા દીધા હોત ને તો આ દિશા ના હોત. કારણ કે જ્યારે આઝાદી પછી એક પણ મત નહેરુને નતો મળ્યો, તોય ગાંધીજીને નાથે દબાણ કરીને નહેરુ વડાપ્રધાન થઈ ગયા. નહીં તો સરદાર વલ્લભભાઈ પટેલ માટે થઈને બધા મત પડ્યા હતા, તો પણ સરદાર વલ્લભભાઈ પટેલને બેહવા ના દીધા ગાદીએ. જો વડાપ્રધાન ઈ થયા હોત ને તો આજે આ લોકો જે બધા હિન્દુને મારે ને હિન્દુને દબાવે ને એ નો થાત. કારણ કે નહેરુ આ જ ડખો કરીને ગયા. પછી વાહે ઇન્દિરા આવી, વાહે પછી બોલો હા કપાતર આવ્યો રાજીવ, ઈ એના પછી રાજીવની ઘરવાળી આવી, વાહે બેહીને ડ્રાઇવિંગ કરતી. હા, મનમોહન તો ખાલી મોરું હતું. અને તે પછી આ આવ્યો કપાતર. કાઉ જાજા કાગોલિયા કાઉ જાજા કપૂત હકડી છે મયણ ભલી હકડો ભલો સપૂત. આ ખરેખર બધા પાપે ના ભેગા થયેલા છે. કાલે સંસદનો એક આખો દિવસ, હમણાં તો આખો દિવસ બગાડે, એક દિવસના 9 કરોડ રૂપિયાનો ખર્ચો છે. જે પ્રજાનું કામ કરે છે બસ એક જ એને છે, એને કેમ બેહાડ્યો વડાપ્રધાન તરીકે, મને કેમ ન બેહાડ્યો? એટલે ભાઈ તારી લાયકાત નથી, તને કોઈ ચપરાસીમાં રાખે એમ નથી. આ તો તું પેલાના ઘરમાં જન્મો છો એટલે, નહીતર એને કોઈ અચાનક ચપરાસીમાં ન રાખે, લાયકાત નથી. અને એટલે હંમેશા જ્ઞાન હોવું જરૂરી છે. પેલા ભારતને ઓળખવું પડે. અને એટલે કીધું બંધનનું શાસ્ત્રીય દ્રષ્ટિએ તો આ બંધનનું મુખ્ય કારણ અજ્ઞાન છે, પણ સાધકની દ્રષ્ટિએ રાગ જ મુખ્ય કારણ છે. રાગ અવિવેકથી થાય છે. રાગ અને દ્વેષ આપણા જીવનમાં આ બે મહત્વના નડે છે. તો કીધું અવિવેકથી થાય, એને સમજવાની શક્તિ નથી, એને અવિવેક કીધું. કારણ કે માણસ કોઈ પણ શબ્દ બોલે ને એને શબ્દની સમજવાની શક્તિ ના હોય તો એને અવિવેકી કહેવાય. અને એટલે જ કીધું છે વિવેક જાગૃત થતા રાગ નષ્ટ થઈ જાય છે. માણસના મનમાં વિવેક આવે, આત્મામાં બુદ્ધિમાં વિવેક આવે તો રાગ નષ્ટ થઈ જાય. રાગ એટલે પકડી રાખવું. કોઈ પણને આપણે વધારે પડતા પ્રેમ કરીએ, વધારે પડતા મોહિત થઈએ ને એ રાગ છે. એમાં જયારે માણસ એને પકડી રાખે ને તો એની ગતિ નથી થતી, મરે તો પણ ગતિ થતી નથી. બહુ પકડવાથી માણસ દુખી થાય, બહુ પકડી રાખવાથી રાગ, બહુ પકડી રાખવાથી માણસ દુખી થાય. દુખી થવાનું પેલું મહત્વ છે કે એ બહુ એને એટેચમેન્ટ હતું,
બહુ એની હારે જોડાયેલું હતું એ એનાથી આઘું થાય એટલે મનમાં અને દિલમાં આઘાત લાગે. કોઈ વ્યક્તિ હોય, વસ્તુ હોય, બાળકો હોય, કોઈ પણ હોય, એની હારે જેટલા આપણે જોડાયેલા રહીએ ને એ આઘું થાય એટલે આપણને અતિ વેદના થાય, અતિ દુઃખ થાય. અને ઉમેય જેને વધારે આપણે રાગમાં જોડાયેલા હોઈએ ને એના બાબતમાં પાછા આપણને ખરાબ વિચારે બહુ આવે. એના બાબતમાં ખરાબ વિચારે બહુ આવે. આપણા બાળકોમાં આપણે વધારે રાગ હોય. રાગ એટલે પ્રેમ, મમત્વ એ વધારે હોય. અને એ જો કાયમ 8 વાગે આવતો હોય ને તેથી 10 વાગે આવે ને તો અહીં ઘરે બેઠે ઘરવાળા છે ને એ બીજો વિચાર તો નો જ કરે, પણ ખરાબ વિચાર પેલો કરે. ક્યાં ખાડો ભટકાણો હોય નહીં, કોઈને એને ઝઘડો ન થયો હોય છે. આ પહેલો ખરાબ વિચાર આવે ને. રાગમાં હંમેશા માણસ દુઃખી થાય. એને પહેલો જ વિચાર આવે કે આનો મગજ આવો હશે ને ક્યાં ખાડકો કાઢી બાઈ જોઈ કાંક કે બાઈ કાંઈક તો ક્યાંક ભટકાણો હોય છે. એટલે ભાઈ કોઈ ભાઈબંધ મળી ગયો છે 2 કલાક હોટલમાં બેઠા છે આવું વિચારો ને, પણ સારો વિચાર આવતો રાગ. અને રાગથી માણસ વધારે જોડાઈ જાય અને પછી જ્યારે એને ઠોકર મારે ને, હા, છોકરો પૈણા પછી વહુના કહેવાથી મા બાપને ઠોકર મારે ને ત્યારે બહુ આકરું લાગે. અને પછી ઘર મૂકીને જાય ને તો પણ મનમાંથી એનું ઘર જતું નથી. રાગથી દુઃખી થવું પડે. અને એટલે કીધું મરતા મરતા પણ જો શેમાંય રાગ રહી ગયો ને તો ગતિ થતી નથી. જીવ ભટકતો રહે, જીવને ગતિ થતી નથી. અને એટલે કીધું રાગ અવિરક્તિ થાય, વિવેક જાગૃત થતા રાગ નષ્ટ થઈ જાય. આ વિવેક મનુષ્યમાં વિશેષ રૂપે છે. જ્યારે વિશેષ રૂપે વિવેક આવે, જ્ઞાન આવે ને તો પછી આપણે એટલું જ નક્કી કરવાનું હોય કે ભાઈ આ મારું રહેવાનું નથી, કા હું એનો રહેવાનો. બેમાંથી એકને તો જવાનું છે. એટલે દુઃખી થવાનું આવે નહીં. ઘણાને તો શું છે ઘરમાંથી તગડી મેલે ને બાવો થઈ ગયો હોય ને તો ત્યાં જંગલમાં જઈને પણ એ ભલે દુનિયાથી આઘો છે પણ મનમાંથી દુનિયા નથી ગઈ, અંદર ચાલતું જ રહે. એ પછી ભગવાન કપડા બદલા છે, બધું બદલું છે, પણ એ આગળ જઈ શકતો નથી. એ ભગવાનમાં લીન થઈ શકતો નથી. એટલે કીધું છે કે રાગ નષ્ટ થઈ જાય છે. આ વિવેક મનુષ્યમાં વિશેષ રૂપે છે. આવશ્યકતા કેવળ આ વિવેકને મહત્વ આપીને જાગૃત કરવાની. મહત્વ આપીને, વિવેકને મહત્વ આપીને જાગૃત કરવાની છે. આથી સાધકે વિવેક જાગૃત કરીને વિશેષ રૂપે રાગને જ દૂર કરવો જોઈએ. વિવેક જાગૃત કરીને. આપણને વિવેકની ખબર ના હોય ને તો પછી જાગૃત કરવો, બીજા પાસેથી જાણવા. આપણને ઘણી વખત થાય કે આ લોકો કેમ એકદમ શાંત રહે. શાંત ત્યારે જ રહી શકાય કે જ્યારે રાગને પકડી ન રાખે. તો એને વિવેક કહે છે. જ્ઞાન આવ્યા પછી એને સમજણ આવી રહી કે આને બહુ પકડવામાં મજા નથી. આપણે ઘણી વખત હોઈએ ને, છોકરો 10 વર્ષ, 12 વર્ષ, 15 વર્ષનો થાય ને ત્યાં સુધી આપણી ગરજ હોય એટલે આપણે કહીએ એમ, ખીજાઈએ એમ, હા ચૂપ રહે. પણ પછી કમાતો થાય પછી વાસડો કાબુમાં રહે. આપણે ત્યાં કહેવત છે ગામડામાં વરસાદ આવે ને તો અહીંયા જેને નાથેલા ન હોય ને એવા વાસડા હોય. બસ ખેતરથી મોકરા મેલે ને ઊંધા પૂંછડા લઈને તડબડ 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 ધડે આવતા હોય આપણે ગામડામાં. હા, ગામમાં ગલીએ ગલીએ નીકળે વાસડા બધા. આપણે આપણા વાસડા એવા જ હોય. એને પછી નાથે ગામના વાળા શું કે અને આ કે પછી ગલી વાળા કે આવા છોકરાને કેદી પરિણાવો એટલે નાથ નાખો. અને નાથ નાખે એટલે નાથને હિસાબે કાબુમાં. હવે નાથ નાખીને પછી આપણે કઈ મોયડો મારા હાથમાં આપો હાલે ખરો, પછી તો એ નાથ જ લઈ જાય ને એને. એટલે ધ્યાન રાખવાનું કે એ હિનોરી આવી 25 વર્ષનો કર્યો ત્યાં સુધી નહોતે ને આ 25 દાડામાં આવી એ લઈ ગઈ. હા, એ સમજવા જેવું છે. આ રાગ જયારે જાય ને ત્યારે આ સમજાઈ જાય. રાગ કાઢી નાખો એટલે સમજાઈ જાય કઈ વાંધો નહીં, તું લઈ જા બાપ. હા, દીધો તને.
અને આ ખરેખર છે ને આપણે ત્યાં હાલે છે કે દીકરી પરણીને જાય, દીકરો પરણીને લાવે. અત્યારે હવે દીકરીની માયું એવું કહે છે કે જમાઈને કાબુમાં રાખો, દીકરી દઈને દીકરો લઈ લ્યો. તો ભાઈ તમારી દીકરો છે એ તો તમારી વહુ લઈ જાય. દીકરી દઈને દીકરો લેવાનો હોય તો તમારે દીકરા તો એકાદો હોય તો વાહે કઈ વધે જ નહીં. હા, એ